ગુજરાતથી ઉદયપુર અને નાથદ્વારા જવું છે એ પણ ફક્ત 1800 રૂપિયામાં। તો સૌથી પહેલા અમદાવાદના અસરવા સ્ટેશન પરથી ટ્રેન પકડવાની છે ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ, જેના ટ્રેન નંબર છે 20988। આ ટ્રેન દરરોજના માટે અસરવા સ્ટેશન પરથી સવારે 6:50 ઉપડે છે અને બપોરે 12:30 ઉદયપુર પહોંચાડી દેશે। આ ટ્રેનમાં સ્લીપર સીટનું ભાડું 240 રૂપિયા છે। ઉદયપુરમાં રહેવા માટે બજેટમાં હોટલ મળી જશે, જેનું ભાડું 500 થી 700 રૂપિયા થવાનું। હવે ઉદયપુરમાં ફરવાલાયક સ્થળની વાત કરીએ તો સિટી પેલેસ, પિછોલા લેક, જગદીશ મંદિર, સહેલીઓ કી બારી, ફતેસાગર લેક, કરણી માતા રોપવે, આ બધું તમે એક દિવસમાં આરામથી ફરી લેવાના। ત્યારબાદ ઉદયપુરથી નાથદ્વારા જવાનું છે, જે 50 કિલોમીટર દૂર આવેલું છે। તો ત્યાં પહોંચવા માટે શેરિંગ ટેક્સી, બસ અથવા તો જીપ મળી જવાની, જેનું ભાડું 150 થી 200 રૂપિયા જેવું થશે। હવે નાથદ્વારામાં શ્રીનાથજી મંદિર, દ્વારકાધીશ મંદિર અને નાથદ્વારાની બજાર ફરી લેવાની છે। અને જો એક દિવસનો વધારે ટાઈમ હોય તો હલ્દીઘાટી અને ચિત્તોડગઢ પણ જઈ શકો છો, એનો ખર્ચો અલગથી ગણવાનો છે। હવે ટોટલ ખર્ચાની વાત કરીએ તો ટ્રેન ટિકિટ આવક જાવક 500 રૂપિયા થવાનું છે અને બસ અને ટેક્સી ભાડું 300 રૂપિયા થવાનું। રહેવા જમવાનો ખર્ચો 1000 રૂપિયા ગણવાનો છે, એટલે 2 દિવસમાં આરામથી તમે 1800 રૂપિયામાં ઉદયપુર અને નાથદ્વારા ફરીને આવી જશો। તો આવી જ વધુ યાત્રાની માહિતી માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।